તો કેમ છો અમદાવાદના ડ્રાઈવરો? તો આજે હું વાત લઈને આવ્યો હતો. તો તમે જે નીચે આપ્યું છે એ પોસ્ટર જુઓ. 15 કિલોમીટરના ભારત ટેક્સી એપ ₹200 ભાડું આપે છે. વિચાર કરો, બોપલથી જવાનું 15 કિલોમીટર. તો તમને શું લાગે છે, આ રેટ બરાબર છે? કેમ કે 15 કિલોમીટર આટલી ગરમીમાં જવાનું, ટ્રાફિકના સિગ્નલોમાં થતાં જવાનું, કે 15 કિલોમીટરના ₹200 ભાડું લેવાનું. અને ભારત ટેક્સી આવો, આપણને એવી આશા હતી કે ભારત ટેક્સી આવશે અને આપણને જે આરટીઓએ જે નક્કી કરેલું છે ભાડું ₹15 કિલોમીટર, એમાં આપણને ભારત ટેક્સી ચલાવવા મળશે. પણ કોઈ વાર ભારત ટેક્સી એપમાં ₹12 કિલોમીટર, ₹15, ₹14. તો ભારત ટેક્સી એપના એટલી નમ્ર વિનંતી છે કે જે આરટીઓએ જે નક્કી કર્યું છે ભાડું, એ ભાડા ઉપર જ તે તમે ટેક્સીના ડ્રાઈવરનો જે રેટ છે એ નક્કી કરો અને ફિક્સ રેટ રાખો. આ રીતે અદલા બદલી ના કર્યા કરો. ઘડીકમાં 12 કિલોમીટર, 14 કિલોમીટર એવો પ્રાઇસ ના આપશો. ફિક્સ રાખો જે આરટીઓએ નક્કી કર્યું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડા ઘણા સુધારા કરો એપમાં અને થોડું ડ્રાઈવરનું પણ વિચારો. કેમ કે દિવસે દિવસે સીએનજીના બી ભાવ વધતા જાય છે. સીએનજી પેટ્રોલ પંપ ઉપર તો ₹4-5 તો એમની છોડી જ દેવા પડે છે, કોઈ પાછા આપતું નહીં. તો બધી રીતે ડ્રાઈવરનું થોડું ઘણું વિચારો. સરકારને કહેવાનું એટલું જ થાય છે. તો સરકારને વિનંતી છે કે જે કિલોમીટરનું ભાડું નક્કી કર્યું છે એ પ્રમાણે કરો.